અહીંયા થોડુંક આપણે ચેપ્ટર ચાલુ કરીએ ને, એકચ્યુઅલમાં કેવું છે કે હું તમને પીવાયક્યુનું સોલ્યુશન કરાવું છું, માંડીને આખું ચેપ્ટર નથી લેતો, કેમ કે આખું ચેપ્ટર લઉં તો ઘણા બધા લેક્ચરો જોઈએ. તો પીવાયક્યુનું સોલ્યુશન કરવાનું હોય તો અમુક બેઝિક વસ્તુઓની તમને ખબર હોવી જોઈએ, જે હું લખીને આવ્યો છું. એટલા માટે જ 15 મિનિટ લેક્ચર મોડો ચાલુ થયો છે આ કરવામાં. તો જરાક તમને હું આનો ઉપરથી ચિતાર આપી દઉં. સૌથી પહેલી વસ્તુ છે અગત્યના અપૂર્ણાંક અને એની ટકામાં કિંમત યાદ રાખવી જ. અહીંયા પાછળ જ લખ્યો છે, તમને ખબર જ હોવી જોઈએ કે 3/4 એટલે 75% થાય, 5/8 એટલે 62.5% થાય. આ તમને યાદ જ હોવું જોઈએ. 3/8 એટલે 37.5% થાય. આ તમને યાદ હોવું જોઈએ. આવા 1/10 અથવા 1/11 સુધીના 1/11, 2/11, 3/11 ત્યાં સુધીની બધી કિંમતો તમને યાદ હોવી જોઈએ. આપણા જૂના તમે કોઈ પણ સિરીઝના બેઝિકના લેક્ચરો જોશો તો તમને એમાં આ વસ્તુ સવિસ્તર જોવા મળશે. એના પછી બીજી વસ્તુ, ઓછું ફાવતું હોય એના માટે મારી દુનિયાની રીતે દાખલા ગણવા. જુઓ, એક વસ્તુ તમને કહી દઉં, જેની ટકાવારી સારી ને એનું ગણિત સારું કહેવાય. એટલે ટકાવારી ચેપ્ટર તમારે કોઈ પણ ભોગે સુધારવાનું થાય ને થાય જ છે. બધા છોકરાઓને થોડીક તકલીફો ટકાવારીમાં રહેતી હોય છે, પણ ટકા આપણે બોલતા જોઈએ ને ગમે ત્યારે કાંઈક હોય તો મારે કેટલા ટકા, મોટા તારે જ બધાય ટકા છે. જો ટકા નહીં આવડે ને તો ગણિતમાં અથવા તો આજકાલની ગુજરાત સરકારની એક પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારો ઉદ્ધાર થશે નહીં, પીડીએફમાં નામ આવશે નહીં. એટલે ગમે એમ કરીને સુધારવાનું છે. ઓછું ફાવે છે અથવા હાવ નથી ફાવતું તો તમે વારંવાર બેઝિક લેવલના જ પ્રશ્નો કરો. એકવાર સારામાં સારો કોન્ફિડન્સ બેઝિકમાં આવે પછી થોડુંક અઘરા ઉપર જવાય. ક્લિયર છે? તો આ વસ્તુઓ થોડીક સમજી લેજો, આનાથી તમને 90% સુધીની હેલ્પ થશે. પાછો જો એમાંય ટકા આવ્યા એટલે મારી દુનિયાનો કન્સેપ્ટ હરખો પાક. આ બધું કરવાનું જ છે. ટકાવારી ચેપ્ટર ફવાડવા માટે ઉપર ટાઇટલ આપીને લખું કે ટકાવારી ચેપ્ટર ફવાડવું હોય તો નીચેની વસ્તુઓનો દિલથી અમલ કરવો. તો ઓછું ફાવતું એના માટે મારી દુનિયાની રીતે દાખલા ગણવા. મારી દુનિયાનો આપણો જે બહુ ચર્ચિત અને ગામનો મોસ્ટ પોપ્યુલર કન્સેપ્ટ છે એ પ્રમાણે દાખલા ગણવાના છે. અને આજે હું બધું આ રીતે કરાવીશ તમને. એના પછીની વાત, જેના ટકા શોધવાના હોય એ અંશમાં આવે અને કુલ છેદમાં આવે, અને પછી 100 થી ગુણવા, અથવા જેને અનુલક્ષીને વાત થતી હોય છેદમાં આવશે. માની લો કે હું તમને એમ કહું કે બોયઝની સંખ્યા 200 છે, ગર્લ્સની સંખ્યા 500 છે, તો બોયઝના ટકા શોધો. આવો પ્રશ્ન હું તમને પૂછું છું. હવે આને ફરીથી વાંચો. જેના ટકા શોધવા હોય, કેના ટકા શોધવાના છે? બોયઝના. તો બોયનો આંકડો કેટલો છે? 200. એ અંશમાં આવે. છેદમાં શું આવે? 500 ન કરતા. છેદમાં 500 ન કરતા. છેદમાં શું લખ્યું છે? અને કુલ બકુલ નહીં, કુલ કેટલા થાય? 200 અને 500 છે તો કુલ કેટલા થાય? 700. તો 700 છે ને એ છેદમાં આવે. અને પછી શું કરવાનું? 100 થી ગુણવાના. હવે 2 સપ્તમાંશ, આ તો ઉડી જાય ને. 2 સપ્તમાંશની કિંમત તમને મોઢે યાદ હોય ને, 2 સપ્તમાંશની કિંમત તમને મોઢે યાદ હોય કે 28.56% થાય તો સીધો જવાબ આવી જાય. નહીતર પછી આ ભાગાકાર કરવો પડે. એટલે આ પહેલો પોઈન્ટ તમારે પાલન કરેલું હોય ને પછી ત્રીજા પોઈન્ટે આવો ને તો જલ્દી થાય. મહેશ, મારી વાત બરાબર છે? પાકા કર્યા છે અગત્યના અપૂર્ણાંક કે ખોટી આ પાડોશ? કાળકામાંના સમજો. થઈ ગયું? હવે આમાં જેને અનુલક્ષીને વાત કરી હોય, હવે એની વાત કરું. બરાબર છે? શેની વાત છે? તો કે A બરાબર 100 છે અને B બરાબર 250 છે. હવે પ્રશ્ન છે A એ B ના કેટલા ટકા છે? તો આમાં કોને અનુલક્ષીને વાત થઈ છે? જેની પાછળ નો, ની, ના, નું, થી થકી વડે આવે ને એને અનુલક્ષીને વાત થઈ કહેવાય. વાક્યનો અથવા નાટકનો સૂત્રધાર એ કહેવાય. તો અહીંયા સૂત્રધાર કોણ કહેવાય? બી એટલે બકુલ એમ. બરાબર ને? તો એ બી ના કેટલા ટકા છે? તો પેલું નામ એના ટકા શોધવા છે ને તો શું આવે? હસમુખ 100. અને સૂત્રધાર કોણ છે? બી. એટલે કેટલો આવે? 250. અને ટકા શોધવાના હોય ને એટલે હંમેશા 100 થી ગુણવાના. ટકા આપેલા હોય ને એટલે હંમેશા 100 થી ભાગવાના. ક્લિયર છે? આ થયો પોઈન્ટ નંબર 3. પછી સમય મુજબ જે પેલા આવે ને એ મૂળ ગણવું અને એ છેદમાં આવે.
નફાખોટના ચેપ્ટરમાં એની ચર્ચા થશે. અત્યારે હું વાત કરતો કે 1998માં ગામની વસ્તી 1000 હતી અને 2001માં ગામની વસ્તી 1230 થઈ, તો કેટલા ટકા વધી? આવો પ્રશ્ન પૂછે. તો તમને ઈ તો ખબર પડે કે 230નો વધારો થયો, 230નો વધારો થયો. હવે ટકા કેના પૂછ્યા છે? વધવાના. એટલે જેની વાત થઈ હોય, પોઈન્ટ નંબર આ જેના ટકા શોધવાના હોય, મારે વધારાના ટકા શોધવાના છે, એટલે 230 ઉપર આવે. છેદમાં શું આવે? અહીંયા છોકરાઓ ભૂલ કરે છે. 1000 છેદમાં આવે કે 1230 આવે? તો મને તમે કહો કે 1998 પહેલા આવે કે 2001 પહેલા આવે? 1998. તો 1998 એટલે 1000 છેદમાં આવે અને ગુણ્યા થાય 100. આ હતો આપણો પોઈન્ટ નંબર 4. અત્યારે છોકરાઓ મને માફ કરજો, હું તમારી કોમેન્ટ નથી વાંચતો, એકદમ ભણાવવામાં ધ્યાન આપું છું. દાખલા ગણશું ત્યારે રિલેક્સ મૂડમાં ગણશું. ક્લિયર છે? ક્લિયર છે? આ 4 પોઈન્ટ થયા. હવે મહત્વનો 5મો પોઈન્ટ, જેની કિંમત શોધવાની હોય એના ટકા ગણતરીમાં લેવા. આ જ પોઈન્ટ અહીંયા આવ્યો છે. પછી મેં ઉદાહરણ આપ્યું, સંતોષ ન થયો ને, એટલે ધારો કે બચતના ટકા આપેલા હોય, એના ખર્ચ પૂછે તો બચતના ટકા 100%માંથી બાદ કરીને દાખલો ગણવો. ટકાવારીના ચેપ્ટરમાં છે ને વિરોધી શબ્દો ઘણા આવશે. બોયઝ આપેલા હોય ને ગર્લ્સ પૂછે, આવક આપેલી હોય ને ખર્ચ પૂછે. સમજો છો ને તમે? ભણેલા આપેલા હોય ને અભણ પૂછે. વિરોધી શબ્દો બહુ આવશે. એટલે કોઈ પણ વિરોધી વાત પૂછે ને એટલે 100માંથી બાદ કરવાની. ટકા એટલે 100. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારી આવક 5000 રૂપિયા છે, બચત 30% છે, તો ખર્ચ શોધો. ક્લિયર છે? તો અહીંયા તમારે શું કરવાનું રહીએ? ખર્ચ શોધવાનો છે. એટલે ખર્ચના ટકા કેટલા આવે? 70%. તો ગણતરીમાં 70% આવે, 30% નો આવે. ગણતરીમાં કેટલા ટકા આવે? 70%. 70% આવે એટલે 7 થી ભાગી શકાય જવાબ આવે. એ એના પછીનો પોઈન્ટ આવે છે. ટૂંકમાં જેના ટકા પૂછ્યા હોય ને એ જ આંકડો ગણતરીમાં લેવો. અને ટકાવારી ચેપ્ટરમાં વિરોધી શબ્દો વારંવાર આવશે, દાખલે આવશે. ક્લિયર છે? હવે એના પછીનો લઈએ. જેટલા ટકા ગણતરીમાં આવે એનું રિફ્લેક્શન લાગશે. હું તમને એમ કહું કે 10% નફો થયો એટલે 110% થાય, તો જવાબ 11 થી ભાગી શકાય એવો આવે. હું એમ કહું કે 30% ખોટ ગઈ, તો 70% આવે. બધું 100માંથી જ પ્લસ માઇનસ થાય, તો જવાબ 7 થી ભાગી શકાય એવો આવે. હું એમ કહું કે 20% ભાવ ચડાવ્યો, તો 120% થાય, તો જવાબ તમારો 3 થી ભાગી શકાય એવો આવે. હું એમ કહું કે 5% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે માઇનસ થાય, તો ગણતરીમાં કેટલા આવે? 95%. તો જવાબ 19 થી ભાગી શકાય એવો આવે. 30% વધારો થયો એટલે 130%, 13 થી ભાગી શકાય એવો જવાબ આવે. આમાંથી આજે હું જે દાખલા ગણાવીશ ને, એમાંથી અડધા દાખલા ખાલી આવી રીતે તમે સીધા જવાબ આપી શકશો. વ્યવસ્થિત રીતે આપણે કરશું એને, બરાબર ને? હવે છેલ્લી વાત, આ બધા ચેપ્ટરમાં લાગુ પડે. વિચિત્ર અંકો રકમમાં હોય, આવા હોય આવી રીતે કે 4356. આવા આંકડાની ગણતરી તમે બાળકો કરવા જાશો ને, એટલે છેલ્લે 2-5 પ્રશ્નો ઓછા થશે તમારે એટેન્ડ કરવાના. પણ આ આંકડો જોઈને તમને ખબર પડી જાય કે 11 છે, તો આખી ગેમ બદલાઈ જશે. એટલે વિચિત્ર અંકો રકમમાં હોય તો રિફ્લેક્શન મારવાનું. માની લો કે આમાં તમને કાંઈ દેખાણું નહીં, તો આ દાખલો તમારે 4200 અથવા 4400 લઈને ગણવો, 4300 અથવા 4400 લઈને ગણવો જોઈએ. એપ્રોક્સિમેશનથી દાખલો ગણાય. તો આટલી વસ્તુનું આપણે ટકાવારીમાં ધ્યાન રાખવાનું છે. આજે હું દાખલા ગણાવીશ. જો આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખેલી હોય, પહેલેથી તમને ફાવતી હોય, તો આજના વિડીયોમાં તમને જોર મજા આવશે. ટકાવારી તમારા માટે જે માથાનો દુખાવો હતો ને, એ માથાનો મુગટ બની જશે. અને ટકાવારી આવડી ગયું એટલે સીધું નફો ખોટ તમે ખાઈ જાશો. સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજને તો બઠ્ઠા વાળી દેશો, અને ડીઆઈ તો ઘમકારી મારતી જશે. બરાબર ને? તો કરીએ છીએ ધબધબાટી ચાલુ. શરૂઆતથી મેં તમને કીધું કે સિક્વન્સમાં હાલશું, એટલે શરૂઆતની કલાક ધબધબાટીઓ બોલશે, પાછળની કલાકમાં બચાવો થશે. પણ બધાય
પૂછાયેલા દાખલા છે. ક્લિયર છે? ચલો, 1250 50% 60% મૂલ્ય કેટલું છે? પેલા કાયદેસર દાખલો ગણીએ. 1250 કેટલા ટકા છે? 50%. એટલે અપૂર્ણાંક જ લખો, ટકાની કિંમત ડાયરેક્ટ અપૂર્ણાંકમાં લખો, ગણતરીનું એક સ્ટેપ ઓછામાં ઓછું તમે કાપો છો. પછી કેટલા ટકા છે? 60%. અહીંયા ના લખ્યું છે ને એટલે ગુણાકાર. 60% એટલે 3/5. હવે 5 કપાઈને 2 કપાઈને એવું ન કરાય. નીચે મીંડાના સેટિંગ થતા હોય ને તો એ કરાય, નહીતર માખી બેસી જશે. 5 દુ 10 ઉડી ગયું. 125 ગુણ્યા 3 375 થઈ ગયું ને? તો જવાબ શું આવશે? 375. ક્લિયર? હવે લઈશું ફાંકો. 50%માં નહીં મજા આવે, 60% જોઈને મને તગડો યાદ આવે. 60 એટલે તગડો યાદ આવે. જવાબ 3 થી ભાગી શકાય. મેં કીધું હતું કે ટકા જ્યાં ગણતરીમાં આવે ને એનું રિફ્લેક્શન થાય. 60% ગણતરીમાં આવ્યા ભના તો 3 નું તો આમ કેમ કરે છે? 60% આવ્યા તો તગડો જવાબમાં આવે. આવે ને? તો તગડો હસમુખ આમાં નથી, તગડો આમાંય નથી, તગડો આમાંય નથી, તગડો આમાં છે. અંબે માતકી જય. આપણે દરેક દાખલા આ રીતે ગણશું, બરાબર ને? એક કાયદેસર જેનું લેવલ ઓછું છે, અને બીજું જેને હારી ફાવટ છે. કઈ સંખ્યા છે? 1300 25% છે. હવે 1300 તો તમને મોઢે આવડે. કેટલા આવડે? 130. અને એના કેટલા ટકા? 25%. એટલે ચોથો ભાગ. ટૂંકમાં 130નો ચોથો ભાગ શોધવાનો છે. ચોથો ભાગ એટલે સંખ્યાને 2 વખત અડધી કરવી. 130 અડધા, 65 અડધા, 32. બહુ ડાયો. હવે તારો વિકાસ થશે. તો જવાબ શું આવે? 32. થઈ ગયું? તો અગત્યની કિંમતો બાળકો મોઢે રાખજો, અને વિભાજ્યતાની ચાવીઓ તો દરેક ચેપ્ટરમાં રાખવાની જ છે, બરાબર ને? તો જવાબ આવશે 32. કોઈ કહેશે કે આમાં હેલો દાખલો હતો છતાંય ગણતરીમાં 13 હતા ને, તો જવાબ 13 થી ભાગી શકાય એવો આવે. આને 13 થી નથી ભાગી શકાતો, આની નથી ભાગી શકાતો, આની નથી ભાગી શકાતો, આને 13 થી ભાગી શકાય છે. તો જવાબ આવશે 32.5. વચ્ચે વચ્ચે લાઈક ભૂલાઈ ગઈ હોય તો કરતા રહેજો. હાલો, એના પછીનો ક્વેશ્ચન. 13 થી ભાગી શકાય, હા, પણ 13 કોની કોમેન્ટ છે? જેકે ગેમિંગ. 13 થી ભાગી શકાય એવું શોધવું થોડુંક અઘરું હતું ને આખો થતો હતો, એટલે મારી સલાહ છે કે આવો દાખલો આખો કરવો. સીસી પ્રિલિમ્સ પહેલા બધા ચેપ્ટર થઈ જાય એવું કરજો, તો અમારે રિવિઝન સારી રીતે થાય. ટ્રાય તો એવી જ છે. આગળ જઈએ. 120 કેટલા ટકા 90 છે? લખતા આવડે ને? 120 કેટલા એટલે ક્વેશ્ચન માર્ક, પછી ટકા બરાબર 90. બસ થઈ ગયું. થઈ ગયું? હવે ટકાની નિશાની કાઢવી હોય તો છેદમાં કેટલા આવે? 100. છેદનો 100 આ બાજુ ક્યાં જાય? અંશમાં. હવે આ 0 જાય અને આ 0 જાય. 3 ઉડે તો 3, 3 ઉડે તો 4, અને 4 ઉડે તો 25. 25 તેરી 75. આ મેં કાયદેસર ગણ્યો. ગેરકાયદેસર જેને આવડે એ મોઢે કરી લઈએ. હા, કરવો હોય તમારે શોધવાના શું છે? ટકા, બરાબર ને? 90 ઉપર આવે, 120 ક્યાં આવે? નીચે. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરી નાખો. અહીંયા 30 ઉડે તો 3, 30 ઉડે તો 4, અને 4 ઉડે તો 25. 25 તેરી 75.